તો બોડેલીના પાણેજ ગામે બાળકીની બલી ચડાવવા મામલે પોલીસનો ખુલાસો। પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈને હત્યા થઈ હોવાનો પોલીસે ઇનકાર કર્યો છે। આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી। અંગત અદાવતમાં બાળકીની હત્યા કરી તો બહેનની હત્યાની શંકાએ બાળકીનો લીધો ભોગ તેમજ સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ પીડિત પરિવારજનની મુલાકાત કરી। આરોપીને કડકમાં કડક સજા થાય તેવું પોલીસે સૂચન કર્યું। સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ કહ્યું કે અંધશ્રદ્ધામાં ભોળવાતા હોય તેવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ અને આવા લોકોની અમને ખાસ જાણ કરવી। કુવારીનો ઝટકો મેકી દીધો। મેં સોરું લઈને નાટે સોરી મારી રમતી રમતી આવતી તો તેને મોડું જલીને ઘરમાં લઈ ગયો। કુવારીનો ઝટકો મેકી દીધો। દેખલી હું કરું કુવારી લઈને કોઈની હિંમત ના ચાલે। આમાં અંધશ્રદ્ધાની અંદર આજે અભયે જે કૃત્ય કર્યું છે એ ખરેખર ખોટું થયું છે અને તપાસનો વિષય પણ છે। અમે એસપી સાહેબને અને પોલીસને પણ અમે રજૂઆત કરી છે કે ભાઈ આની કડકમાં કડક સજા થાય અને આખા સમાજમાં એક દાખલો બેસે। આ પ્રકારનું કૃત્ય આને કર્યું છે તો આ પ્રકારનું કૃત્ય ન થાય એના માટે આપણે સમાજની અંદર પણ જાગૃતિ લાવીએ અને આવા જે ખોટા વહેમ અંધશ્રદ્ધાની અંદર જો આપને ફસાયા હોય તો એમાંથી અમને જાણ કરવામાં આવે અથવા તો આ રીતે આપણે એને બહાર લાવીએ અને ફરીથી આવી ઘટના ન બને એ પ્રકારનો આપણે સામૂહિક રીતે પ્રયત્ન કરવો જોઈએ। તો વડોદરામાં બબાલ મામલે 12 લોકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસે તમામ તોફાનીઓની અટકાયત કરી। જાહેરમાં મારામારી કરતા 12 સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ કરી હતી બબાલ। માંડવી વિસ્તારમાં ઉજવણી દરમિયાન બબાલ થઈ હતી તો પોલીસે અટકાયત કરતા તમામ તોફાનીઓની શાન ઠેકાણે આવી। પોલીસ સમક્ષ કાન પકડીને માફી માંગી। अन्य समाचार सूरत थी स्कूल बस ने नड़ियो अकस्मात। हाईवे नीचे उतरी गई स्कूल बस। बोलाव गामनी स्कूलनी बस ने अकस्मात नड़ियो। ओलपाड़ कीम स्टेट हाईवे उमराची गाम पासे बनी घटना तो स्कूल बस चालके स्टीयरिंग परनो काबू गुमावता बस रोड थी नीचे उतरी गई। खुली ड्रेनेज लाइन में बस खाबकीने फसाई गई। तमाम विद्यार्थीओने बसमांथी बहार काढवामां આવ્યા परंतु ચોંકાવનારી વાત એ છે કે હજુ સુધી પોલીસને કે વાલીઓને જાણ કરવામાં આવી નથી। આર્યમ શાળાના સંચાલકો દ્વારા સમગ્ર ઘટના દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે તો તમામ વિદ્યાર્થીઓને બસની બહાર કાઢવામાં આવ્યા। જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે અકસ્માતની ઘટના જે પ્રકારથી થઈ પરંતુ વાલીઓ કે પોલીસને